કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ મૃત્યુ બાદ દેશભરમાં શોક અને ગુસ્સાની લહેર છે। દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને સરકાર પાસેથી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ત્યારે ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શુક્રવારે સાંજે 7 કલાકે જુમ્મા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર પકડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી। આજે ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું। પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે, નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે, તેને મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છીએ। અને આ મૌન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધીનું છે અને ગ્રીન ચોકમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। મારું નામ વડાણિયા ગુલઝાર છે। એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગતરોજ અમે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમામ મુસ્લિમ સમાજ। અમે આ જે ઘટના બની છે પહેલગામની, તેના કડા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યુરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે, કડામાં કડા પગલાં લે। અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી। ધાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે, કડા શબ્દોમાં વખોડી કાઢે છે, જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ। હિતેશ રાજપરા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।